વડોદરાની પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા 12 કલાક જેટલો વરસાદ જે છે તે અવિરત રીતે પડ્યો અને ત્યારબાદ વડોદરા શહેર જે છે તે અત્યારે હાલ પાણી થઈ રહ્યું છે। તમામ જગ્યાએથી વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં તમામ જગ્યાએ પાણી જે છે તે વિસ્તારોમાં ફરી વળ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, આ દ્રશ્યો છે વડોદરા રેલવે સ્ટેશન નજીકના અલકાપુરી વિસ્તારથી સયાજીગંજ તરફ રસ્તો જે છે તે પણ ગરનાળા બંધ કરવા પડ્યા છે। સાથે સાથે આ રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ લોકો જે આવી રહ્યા છે તે લોકોને અહીંથી પસાર થવું હોય તો મુશ્કેલી ભર્યું બને છે। ન કોઈ વ્યવસ્થા છે, ન કોઈ તે લોકોને માર્ગદર્શન મળી રહ્યું છે, માત્ર ને માત્ર ધક્કાધુક્કી થઈ રહી છે અને લોકોને ક્યાં જવું તેનો ખ્યાલ નથી આવતો। મહત્વની વાત છે કે આવા સમયે જ્યારે પ્રશાસન જે છે તે જગ્યા ઉપર આવે અને તે લોકોને સમજાવે કે કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ અથવા તો ક્યાં તેમને જવું જોઈએ, તેમની વૈકલ્પિક વ્યવસ્થા શું હોઈ શકે છે, આ તમામ બાબતે તેમને ખ્યાલ આપવો જોઈએ। સમસ્યા તો બહુ એટલે ભયંકર છે, કારણ કે મારા ઘરેથી બી જો તો ઘૂંટણસામાં પાણી છે, એટલે માંડ હું આવ્યો, રિક્ષા પણ કોઈ અવેલેબલ નથી અત્યારે, તો માંડ કરીને અહીંયા હું સ્ટેશન સુધી પહોંચ્યો છું, પણ અહીંયા કોઈ પણ ટ્રેન અત્યારે અવેલેબલ નથી। લાઈક ટ્રેન બી બધી અહીંયા ઊભી છે, મારે અહીંયાથી બરોડાથી આણંદ જવાનું છે જોબ માટે, પણ અહીંયા કોઈ વસ્તુ અવેલેબલ નથી ને અહીંયા પણ પાણી તમે જોઈ શકો છો, તો મારે બસ સ્ટેન્ડ પણ પહોંચવું હશે તો બી મેં પહોંચી શકું એવી સ્થિતિ નથી અહીંયા। સમગ્ર બરોડાની વાત કરીએ તો બરોડામાં આ પ્રકારની પરિસ્થિતિ દર વરસાદે થતી હોય છે કે જ્યારે ભયજનક સપાટી આવે ત્યારે મેજરલી તો કેવું છે કે બધી જગ્યાએ પાણી તો વરસાદમાં ભરાઈ જતા હોય છે, પણ જો વધારે પડતો વરસાદ હોય ત્યારે આવી સ્થિતિ થતી હોય છે। વધારે જો ભારે વરસાદ હોય જે રીતે 2 દિવસથી થઈ રહ્યો છે તો એમાં સ્થિતિ વધારે ગંભીર થતી હોય છે। જે લોકો નોકરિયાત વર્ગ છે, જેમને નોકરી અત્યારે જવું હશે તેની પરિસ્થિતિ શું હશે, આપના જેવી જ હશે? બધા એક્ઝેક્ટલી સાહેબ તમે જોઈ શકો છો અહીંયા પરિસ્થિતિ બધાની સરખી છે, કોઈ જઈ શકતું નથી, ना ट्रेन पकड़ी सके ना बस पकड़ी सके, रिक्शा पण अवेलेबल नहीं है। यहाँ पे इतना पानी है, वो पानी हर घंटे को बढ़ ही रहा है, वो कम हो रहा नहीं। एक तो ये पहली समस्या है। दूसरी समस्या ऐसी है कि ये पानी बढ़ने का रीजन क्या है, तो दीज पीपल दे डोंट हैव द ड्रेन सिस्टम एट ऑल। कोई ड्रेनेज सिस्टम है नहीं तो ये पानी इतना बढ़ने का कोई सवाल नहीं था। बारिश मुंबई में इससे ज़्यादा बारिश होता है, इससे ज़्यादा, मगर बम्बई में कभी इतना प्रॉब्लम नहीं होता है कि 200 मिलीमीटर बारिश गिर गया और पानी भर गया, कभी भी नहीं। ये हालत है। दूसरी बात ऐसी है कि यहाँ पे मैं सुबह 5:45 से हूँ, ना स्टेशन पे कुछ मिल रहा है, ना बाहर कुछ मिल रहा है। यही जो मुंबई होता था, लोग निकल पड़ते थे बाहर पानी, खाना, नाश्ता, ये सब चीज लेके, क्योंकि वहाँ पे है ना, मैं सच में बोलता हूँ, वी आर नॉट द हिंदूज, हम आदमी हैं, हम इंसान है, इसके लिए हम इंसानों की कदर करते हैं, उनको खाना देते हैं, उनको पीना देते हैं। स्टेशन पे ऐसी कोई वैकल्पिक व्यवस्था होनी चाहिए, ऐसा मानते हैं? वैकल्पिक व्यवस्था होनी ही चाहिए, क्योंकि ये प्रशासन और प्रशासक, ये 2 चीजें होती है। प्रशासक यानी जो यहाँ के कॉरपोरेटर्स और ये है, और प्रशासन यानी यहाँ के कमिश्नर और उनकी जो वर्किंग ये है, वो लोग को ये देखना चाहिए कि भाई लोगों की पोजीशन क्या है। जहाँ पे स्टेशन पे कोई आदमी, एक आदमी नहीं आया है जो गवर्नमेंट से आया है और कुछ प्रोवाइड कर रहा है, कुछ भी नहीं। कोई गाड़ी की सगवड़ नहीं, बस की सगवड़ नहीं, अंदर बीएसटी में जाने के लिए भी नहीं दे रहे, कभी बाथरूम भी नहीं जाने के लिए दे रहे। इससे भी क्या बोले अभी? અમે લોકો મુંબઈ ગયા હતા, ત્યાંથી રિટર્નમાં અમે ભાવનગર બાંદ્રા ટ્રેનમાં આવ્યા અને નવસારી ટ્રેન ત્યાં સ્થગિત કરી દીધી, એટલે આખી રાત અમે ત્યાં નવસારી રોકાયા ટ્રેનમાં અને સવારે 8 વાગે જેવી ગાડી ત્યાંથી નીકળી।